જય મહાદેવ હર, જય ભોલેનાથ. જૂની વાતું છે ભાઈ આ બધી. 50-60 વર્ષ પહેલાં દેહમાં કાંઈ હતું નહીં, અનાજ કાંઈ થતું નહીં, 12 મહિના ખાઈ એટલું અનાજ નહોતું થતું બાપા. સરકાર પૂરું પાડતી. અમે ખાળિયા ખોદેલા, ખુદ મેં ખાળિયા ખોદ્યા ભાઈ. અને ખાળિયામાં ન આવેલી તો તે ઓલો માણસ જે હોય ને સાહેબ, ખાળિયાનું તપાસ કરીને હાજરી લખે, એ માણસ થોડો ખારો હોય એમ કે ગામ તરફ લાગણી એમ માણસને. તો ખાળીએ બેહાડી દે અમને, નાના નાના 10-12 વર્ષના છોકરા બેહાડી દે, હાજરી બિચારો પૂરી દે અમારી. અને એ વખતમાં કાળ પીડેલો તે ખાળિયાનું કામ સરકારે ઇન્દિરા ગાંધીએ ચાલુ કર્યું. પછી કુલર આપતા અમને, ચાલીઓ ભરીને કુલર આપે. એ બધી અમે કુલર ખાધેલી બાપા. ક્યાંક ઉખડી આવે તેલની, ક્યાંક કુલર આપે એમ ખાળિયામાં. એ અઠવાડિયે 35-40 રૂપિયા, 30 રૂપિયા, 20 રૂપિયા એમ ખર્ચીને આવતા. અને 8 દીએ 4-5 કામ કરીએ ને એ 20-25 રૂપિયા ખર્ચીને આવતા. એ મોટા લાગતા બાપા. 25 રૂપિયા, 30 રૂપિયા બહુ મોટા લાગતા. કાંઈ ધંધા નહીં. અને કવા ગાળવાનું ભાઈ, કવા ગાળવા જતા, મોટા ભાઈ કવા ગાળવા જતા. તો કવામાં જોખમવાળું કામ, કવા ગાળવા. પછી લેન તૂટે, બાંધેલી હોય પાલક એ તૂટે, પ્લાસ્ટર કરતા હોય તો એ તૂટે. જિંદગીની જોખમ તો ખરી બાપા. અને 3.5 રૂપિયા કવો ગાળવાની દાડી, મોટી દાડી 3.5 રૂપિયા. એ સમયમાં આ બધી પરિસ્થિતિ હતી. કોઈની પાસે પૈસો જ મળે નહીં ભાઈ, શું કરો તમે? પછી આખું કુટુંબ હોય, 3-4 ભાઈઓનું કુટુંબ હોય, એના છોકરા 10-12 હોય કે 15-20 હોય. મારા બાપાની 3 ભાઈ હોય તો 3ના 9 છોકરા છે. 3 ભાઈને ગામતરે જવું, 3 ભાઈ બિચારા એક જ કપડાં સારા હોય. એ કપડાં પહેરીને ગામતરે સોણી ધોબો પહેરીને જવાનું બાપા. અને જાતા તો એ દીકરી ભાળી ગયા હોય ને ધ્યાન પડી ગયું હોય દીકરીને તો સા પાણી નાન્યા પીને આવતા એ સમયમાં. અને ઘોડિયાનો વ્યવહાર કરતા. વરદીનું છોકરું ઘોડિયામાં હિસકતું હોય, દીકરી હોય કે દીકરો હોય, ભાઈ આ દીકરી તમને દીધી, આ રીતે વ્યવહાર પહેલાં થતા. અને એ સમય બહુ સારો, એટલે બહુ સારો, કાંઈ ઘટે નહીં એમ. એ સમયમાં આપણે તો ઘડી ગમે તો યાદ કરી દે એમ થાય આપણો પહેલાંનો સમય બહુ સારો. ખૂબ સારો સમય. આમ ભલે ફાફા બધી રીતે, પણ ખાવું પીવું ને એ ટડકારા, કોઈ નો ટેન્શન. 1-2 ભેહું રાખે, 1-2 ગાવું હોય, ધણ ભેગું થાય, ગાવું ને ભેહુંને ધણમાં મૂકી દે. અને 5 વાગે ધણ છૂટે નથી આવે, કહુની ઘેરે ગાવું ભેહું વીયું જાય. અને સાંજે કપાસિયાના ટોપરાનું ખાંડ ખવડાવે અને ભેં ધોવા બેહે. એક હાંડો દૂધ કરજો બાપા એ વખતમાં. અને તમે તાળા ભરીને દૂધ ખાવ ને તો તમને એ દૂધ ગળહેટું લાગે ને. અત્યારની તમે કોથળીનું દૂધ પીવો ને તમને કોઈ સ્વાદ જ ન લાગે. કે પ્રાણે છોકરા પીવે ત્યારે આંખી વીછી પી જાય. અને ઓલું દૂધ તમે ખાધું હોય ને તો તમે તાકાત એવી આવે ને કે તમારે ન દોડવા મળો, આવી શક્તિ આવે ભાઈ. એવી ખોરાક હતો દેહમાં. માંડવીનું તેલ અને સિંગ તેલ સિવાય બીજો કોઈ તેલ નહીં. અત્યારે 50 જાતનું તેલ છે અને કોઈ મિલાવટ નહીં એ વખતમાં. અને માંડવી 12 મહિના સુધી સારી રહેતી, એવી ને એવી, વગર દવાએ. ને અત્યારે વાવે ત્યાંથી તે અંદર શામાં જ દવા ભેળવી દે બાપા બીમાં. અને વાવે માંડવી ઉગે અને એ ફાલ આવે ને એ ફાલ તમે માંડવી ખળામાં પાકે ને તમે પંખે કઢાવીને એ મીણું ભરેલી એ તમે અહીંયા સુરતમાં ખાવા લાવો. માંડવી સારી નથી રહેતી બાપા. માંડવીને તમારે એ ફોલી નાખવી પડે, બાટલા ભરી લેવા પડે. માંડવી સારી નથી રહેતી. અને પહેલાં 12 મહિના વેકરા એવી માંડવી હતી, દાણો મારતા લાલ થઈ જતો, મને જીવા જ ન પડતી. દેશી ખાતર, બીજું કોઈ ખાતર નહીં. અને છોડવા ઉગે ત્યાં જમીનમાં તળકીડી આવે. જમીનમાં તળકીડી આવે એટલે સીધું મૂળિયું કાપે. છોડવો તમે જુઓ તો હા એવડો મોટો હોય
એવડો છોડવો હોય લીલો કાચ, આપણે ભાળીયામાં સુકાઈ છોડવો, અમને ઓહો આવો સારો છોડવો ઉયો જોઈએ, અને હેઠે જીવાત પડી હોય એટલે આ બીમાં ખાતર ભેળવે પાવડર એવો કે તળકીડી ન લાગે. તળકીડી લાગી એટલે માંડવી ઊભી, તમારા કેટલા ખાલા પડે શાહમાં કાંઈ નક્કી જ નહીં. એટલે એવા ખાતર ને એવું બધું આવી ગયું છે પદાર્થો, એની એટલે બધી પણ ઉત્પાદન તે વધારે થવા માંડ્યું છે, અને કોઈ શક્તિ નહીં એમાં. બધું ઉત્પાદન વાહ જોડ્યા છે બધાય. કપા તે આ શંકર 4 નીકળ્યો ને ઓલો શંકર 6 નીકળ્યો, શંકર 8 નીકળ્યો ને બધા અમુક કપા એવા આવ્યા ને ભાઈ, વાત કરવામાં. હૂકો કપા હો મણ થાય, હો મણ હૂકો કપા થાય. એને દવા તો છાંટવી જ પડે ચોમાહામાં. ખાતર મેં કે દવા છાંટે બધું કાર્ય કરે, પણ ઉનાળામાં પીત ન હોય, સૂકી ખેતીમાં પીત ન હોય. તો એ હો મણ કપા લે, માંડવી કરતા સિંગ કરતા ભાવ આવતા એને, અને ઉતારો બહુ સારો આવતો બાપા. એટલે આ બધી જૂની વાતો છે ભાઈ. પેલા કાંઈ મિલાવટ હતી નહીં, ખોરાક સારા, અને ડોહલા હજી 80-80, 90-90 વર્ષના જોડે દાદરા 3 સડી જાય મારી ઘેરે આવ્યા હતા. એક બાબા છે વેલજી ભગત કરી, સત્સંગ કરવા આવે છે. એ 3 ત્રીજા માળે છે, અમે બેઠક છે અમારે ત્રીજા માળે, આવીને બેસી જાય. હા હાનો ચડે એને કે 2 ફેફસા ફેલ છે. ડૉક્ટરે કીધું તમારા ફેફસા 2 ફેલ છે, બીડી બંધ કરો. એ કે બીડી બંધ નહીં થાય, મને કોઈ તકલીફ નથી. ડૉક્ટર કે તમારે 2 ફેફસા ફેલ છે. 82 વર્ષના બાબા છે, હજી ત્રીજા માળે ચડી જાય, નથી શ્વાસ ચડતો, નથી કોઈ તકલીફ, અને ટકોરા જેવા. પહેલાંનો ખોરાક બાપા, પહેલાંનો ખોરાક ટકી રહે. પહેલાંનો ખોરાક ખાધેલો હજી અત્યારે જો પાપે. 80 વર્ષના બાબા 80 વર્ષના થતું હોય, અને અત્યારે 60 વર્ષ થાય તો તકલીફ હું થાય બાપા. આવે કે છોકરા જ કંઈક બાપા તમારી જેટલી ઉંમર થાય, અમે રહેવું કે ન રહેવું શું ખબર છે બાપા. કાંઈ ન થાય, શરીરની નરવાઈ ઉપર હાલે. અત્યારે ભગવાન માટે છોડીને જિંદગી જીવવાની હોય બાપા. બાકી એમાં બીજું કાંઈ વિચારાય નહીં. શાંતિ લેવાય, જેટલી શાંતિ લ્યો એટલી શાંતિ તમને મળે. બાકી તમે હાય હો તો સહેજ ખબરમાં દીવું કે દી આત્મ્યા સુધી કુવો ત્યારે શાંતિ કે ભાલો હા છે હવે પથારીમાં પીડા ઊંઘ આવી ગઈ. બાકી ઊભા છે ત્યાંથી દોડા દોડી. હીરામાં હોય તો હીરામાં દોડા દોડી ટિફિન લઈને જોઈ ગયો તો એ મગજમાં એને હીરો બેસી ગયો. એ કારખાને સુધી જાય તે શાંતિ થાય કે ભાઈ આ છે આ હીરામાં આવી ગયો, વાંધો નહીં. હીરો ફાટી ગયો સાંજે એને બતાવવાનું ભૂલાઈ ગયો હોય તો રાતનો એ સપનામાં છોકરાને હીરો દેખાય કે હાલો બતાવવાનું લઈ ગયો, મને ઠપકું મળશે. અમારે પોતાની અનુભવ છે આ. હીરા અમે હાલતા ગયેલે બંધ કરવાના ટાઈમે હીરો ફાટી ગયો હોય ને, ઉતાર કરવા જાય ને પેર બેન ન થયું હોય તો હીરો ફાટી જાય. પછી ડબ્બીમાં નાખતી પડીકામાં અમે કે હાલો હવે સવારે વાત બતાવીશું સેટને. અત્યારે કાંઈ બતાવવાનું થતો નથી, પણ તો એ રાતનો હીરો તો અમને દેખાય જ બાપા કે સવારે બતાવવાનો છે નહીં. હાલું ટેન્શન જોઈએ, ટેન્શન છે એ તમે બતાવી દો એટલે હળવા થઈ ગયા. જે કહેવાનું એ કહી દે ભાઈ ધ્યાન રાખીએ, પોહાતું નથી, આમ છે તેમ છે, બધા ઉપર મેકલે ચોથા મળે ગા સેટને બતાવી મેન સેટને. આ બધી ટેન્શનવાળી વસ્તુ છે. સવારમાં ગળી ગયો પિંજરામાં, સાંજે નીકળે બહાર હું હાલે કાંઈ ખબર જ ન હોય. મેં ભાઈ 45 વર્ષ હીરા ગયા, 58 વર્ષ 48 વર્ષ હીરા ગયા. અમે સાંજે સવારમાં ગળી દેવાનું, સાંજે બહાર નીકળ્યું. બહાર કોઈ વસ્તુની ભાન નહીં. મેં છેલ્લા 7-8 વર્ષ હીરા મીચ્યા છે, 8-10 વર્ષ તે મને દુનિયાની ભાન થઈ ગઈ. બહાર કઈ રીતે રહેવું, ચાલવું, બોલવું, ચાલવું, કોને કેમ વ્યવહાર કરવો, શું કરવું, બહાર રહે એ તો ખબર પડે આપણને. પણ તમે સવારમાં ગળી ગયા ટેન્શનમાં કારખાનામાં પિંજરા પુરાઈ ગયા, સાંજે 7 વાગે કાઢે. સીધા થાકી ગયો હોય બેઠા આખો દી બે બેન વાહ ફરતો હોય, ખાઈને સુઈ જાય ત્યાં બે હવા નહીં, એને ટેમ ન રહે, એને આળસ ચડે બિચારાને. થાકી ગયો હોય, ઘણું જવું હોય, કેમ જાય બે હવા, થાકી ગયો હોય. હું જ ખુદ થાકી જતો, જવું હોય તો જવું રવિવારે ભાઈ જવા દે, મારે ક્યાં જવું નથી અત્યારે, હું થાકી ગયો. બોલડો વાહ આખો દી બે બેન થાકી ગયા હોય, ન તારા સેમી ઘંટીમાં બે હવાનું ભાઈ. 8 પેલ કાપતો 100-150 હીરામાં બેન કીધું ત્યારે હોય ને 8 પેલ કાપીને બતાવી લીધા હીરા. અને હીરા બહુ કાપતો. 12 પેલનો કારીગર હતો જૂનો, અને હીરા 12 પેલમાં તે મોટો બોલર કહેવાતો. એક દી નો જાય શેઠ ઘેરે આવતા, ભાઈ તને શું તકલીફ છે, હાલ કામે પૈસા જોવે, કેટલા જોવે, બોય લાઈટમાં કામે આવે. આપણે એમ કે કામ નથી થતું, 5-6 હજાર રૂપિયા 2-500 રૂપિયા મોટા લાગતા એ આપી દેતા એમને માલે, પણ કામ કર. એ સમયમાં એવું હતું ને બાકી જોવે એટલે આપતા.
બાકી આપતા ને પછી બાકી લેવાવાળા એવા હતા ખોટે કરતા, બાકી દેતા નહીં પૈસા. હવે આ કારખાને બેઠો ભાઈ મારે 25,000 બાકી જોવે, કારીગર મોટો હોય, ઓલાને જરૂર હોય શેઠને બેહારે 8-10 દી બે એનું કામ જોવે ને પછી એને કહે ભાઈ આ તારીખે હું તને રૂપિયા 25,000 રૂપિયા આપી દઈશ, બરાબર. શેઠ એને આપે એ તારીખ પ્રમાણે. પછી મહિનો 15 દી ભરે, મહિનો ભરે, ન્યાલી ઉઠી જાય. ન્યાલી ઉઠી જાય બીજા કારખાને બે ન્યાલી પછી પછા ઉપાડે. એવા રોલ કારીગરે ઘણા હતા બાપા, અને હારાય હતા. પછી ધીમે ધીમે બાકીનું ચલણ વયું ગયું ફેક્ટરી થયા પછી, અને ભાવ આપીને મળ્યું કામ બાપા, ભાવ આપી બાકી નહીં. એ રીતે કારખાના અત્યારે હાલે છે. અને પહેલાં લોસા મારવાવાળા લો બાકી, ખોટી કરવાવાળા ખોટી કરતા, અને કામ કરવાવાળા કામ કરતા. બાકી ખોટીઓ કરી એ બધા એ ભાવનું બાપા, એમાં કાંઈ ન હોય. પછી એ બિચારાને ઓલાને લાલચ હોય કામ કરાવવાની, તો પૈસા આપે 25,000 રૂપિયા. એ વખતમાં કંઈ નાના ન લાગતા, બહુ મોટા. અત્યારે 25 લાખ, એટલે પહેલાંના 25,000, બરાબર સમજી લેવાનું. એ સમયમાં 25,000 ને અત્યારે 25 લાખ. હવે બધાના શેઠને કામ કરાવવાની ગણતરી એ બિચારો બાકી આપે, અને મહિનો 15 દી બે અને ન્યાલી ઉઠી જાય. હિસાબ લેવાય ન જાય, ત્યાં શું જાય, ખોટા કરવાના હોય. બીજા બે બીજા આ રીતે કરે. એવા કઈકના બૂથ મારેલા છે બાપા. હીરામાં આવું હતું પહેલાં. અને સારા માણસો જ બહુ હતા, નહોતા એમની લોંડાઈ ઓછા હતા, લોંડાઈવાળા. પછી બાકી પતાવાળા અમુક પાછા હોય કે હું તારી બાકી કઢવી દઉં, એવા હતા એ વખતમાં. એ બાકી પતાવતો હોય તે. અમુક માણા એવા માથા ભેરે માણા હોય ને, ગરીબ માણા હોય, પગી હકતો ન હોય ને, એની પાસે ભીહ મારીને પૈસા કઢવે છે એ માણા. એની તો બહુ વાત જ આવે જો. એવી હાલત થાય, નહીં સારું. માણા પગતો ન હોય, છોકરા નાના હોય, કોઈ દેહમાં નીપેજ ન આવતી હોય, અને અમુક શેઠ ક્યાંય માપે કરી દીધી બાકી બાપા જાઓ ત્યાં ઘણું મારીને કામ કર્યું, હું ખુદ કમાણો બાપા, મારે તારા પૈસા બાકી, ભલે તારી પાસે બાકી રહી ગઈ. અત્યારે 25,000 કોઈ એનું વેલ્યુ નથી, પણ એ વખતમાં 20-25,000ની વેલ્યુ બહુ મોટા લાગતા. અત્યારના 25 લાખ ને ત્યારના 25,000. આ સમય એવો હતો. અને અત્યારે ભાવ આપીને કામ કરે છે, અને કામ કરવાવાળા ભૂકા કાઢે છે. હજી હાલમાં સારું છે, જે કામ કરે છે એને બહુ સારું છે ભાઈ. હીરામાં આખો હીરો જે બનાવે છે ને એના માટે ખૂબ સારું. મારી ગંડીએ 25 હીરાને તળિયા મારતો, આમ 12 રૂપિયા ભાવ આપતા તળિયાનો એ વખતમાં, 4 ઘંટીમાં. એ મને આખા હીરા વી ગયો 1.5 લાખનું કામ કરે. હા, શાંતિથી 20-25 હીરા, 30 હીરા કે 20 હીરા, 10 હીરા જે બને વજનમાં થાય, એને પૈસા 90,000નું થાય, 1.25 લાખનું થાય, 1.5 લાખનું થાય. આ રીતે કામ કરે છે, અને આખા હીરામાં સારું છે બાપા. સમય જતા જતા આ બધું અત્યારે આવું છે. અને પહેલાં વ્યવહાર આમ થતા, અત્યારે વ્યવહાર જાય છે દીકરીઓવાળા, ત્યાં દીકરાવાળા વચ્ચે માણા હારો હોય, બે બધુંનો સમજી થતો હોય, એને લઈને જાય છે સામેવાળાની દીકરીવાળાને ઘેરે. તો પૂછે ભાઈ દીકરો શું કામ કરે છે, તો વચ્ચેવાળો એમ કહે છે કે ભાઈ હીરા ઘા છે. કેટલું કામ કરે છે ભાઈ? કામ 35-40-45,000નું કરે છે. અહીંયા ક્યાં રહેવાનું? તો એમ કહે છે કે ભાઈ અમે રહીએ છીએ પારસમાં, રહીએ કે પછી ગમે સોસાયટી ભાઈશેરમાં, કે ગમે સોસાયટીમાં, શક્તિનગરમાં, પ્રભુનગરમાં, જે જ્યાં રહેતો હોય ત્યાં એ સરનામું આપે. ઠીક. ઘરનું છે ભાડે જો, ભાડે રહીએ. કેટલા છોકરા કામ કરે? 3 છોકરા મારે છે બાપા. કેટલું કામ કરે? 3 એક 45,000નું કરે, તમારી ઘેર વાત લઈને આવ્યા. એ બીજો છે એક 60,000નું કરે, ઓલો એ તે 50,000નું કરે. તો મહિને 1.5 લાખની આવે છે ને બાપા. દીકરીવાળો તો ગણતરી તો કરે ને, કંઈક 1.5 લાખ કોઈના આવડે ભાડે રહીને એટલા વર્ષથી અહીં રહે, તો પછી પૈસા ક્યાં થતા હોય છે? એટલે આ બધું ખોટું ન આવે લાંબુ. જે હોય એ સામું દેખાઈ દેવા જેવું. એટલે આ અત્યારના સમયમાં નથી થતા કામ બાપા. એનું કારણ આ છે, માફામાં બધા હાલ્યા જાય છે. માફો ખોટો બતાવવો નહીં, જે હોય એમાં રહેવાનું બાપા. અને ખોટી કાંઈ ખોટું જાદુ હાલતું નથી. ભાડે રહે એને કામ થાય. વચ્ચે સારો હોય માણસ હારવાવાળો, એને જાણતા હોય છોકરો ભાઈ સારો છે, સીધો છે, કોઈ લેસન નથી, કોઈ આડી લેન નથી. કામ થાય છે દીકરીને, દીકરાનું કામ થાય છે. છોકરો છોકરીને, છોકરો ધ્યાનમાં આવી જાય,
છોડીને છોકરો ધ્યાનમાં આવી જાય એકબીજાને ધ્યાન પડે એટલે કામ થાય છે બાપા. પણ બધું કોક ઠેકાણે એવું થાય છે, બાકી લાગત નથી થતા એ વખત. બહુ અત્યારે સમય બહુ વિચિત્ર છે. સમય આમ સારો છે તો આમ નથી સારો. રહી ગયા છે 45 વર્ષના થઈ ગયા બાપા, અમુક અમારી નાતમાં હજી નથી જાય પાટો બાંધતો. અને આ બધો સમય આવો છે બાપા. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ભોલેનાથ, જય મહાદેવ હર.